નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે 2026ના ફોર્મ જે છે તે ફિલ કરવાના શરૂ થવાના છે અને ઓફિશિયલ નોટિફિકેશન જે છે તે આવી ચૂકી છે। તો આજના આ વિડીયોમાં આપણે એ જોવાના છે કે તમે ફોર્મ ક્યાંથી લઈને ક્યાં સુધી ભરી શકો છો, તમારી એક્ઝામ કઈ રીતે રહેવાની છે। ત્યારબાદ આપણે એ પણ જોવાના છે કે તમારે અમુક બાબતો ધ્યાન રાખવી પડશે। જો તમારે આ 25,000 વિદ્યાર્થી મિત્રોની લાઈનમાં આવવું હોય તો આની અંદર 25,000 વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ઉપયોગી થવાનો છે, તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો। અને આ 25,000 વિદ્યાર્થીને એટલી સ્કોલરશિપ આપવામાં આવે છે જેથી તે 9 થી 12 ધોરણ જે છે તે એક્ઝેક્ટલી ફ્રીમાં ભણી શકે। તો તમારા માટે નહીં પરંતુ તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય તો એમના માટે પણ આ વિડીયો ઉપયોગી જરૂર થઈ શકે છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બને રહો। હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો આ ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો, રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા જે છે તે બહાર પાડવામાં આવી છે। મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે 2026ની ફોર્મ ફિલ કરવાનું શરૂ થઈ ગયું છે। ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો પણ ચોક્કસથી આપણે બનાવવાના છે, તો એના માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કેમ કે હજુ ફોર્મ ફિલ કરવાના શરૂ નથી થયા। જ્યારે પણ ફોર્મ ફિલ કરવાનું શરૂ થશે એટલે આપણે આ ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો બનાવીશું। ત્યારબાદ એ બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે 1 થી 8 ધોરણમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કર્યો હોય, ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે એના હેઠળગત છે તે સ્કોલરશિપ આપવામાં આવે છે। નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોની સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ કરવામાં આવે છે। મીન્સ પ્રાઇવેટ કોલેજીસ અથવા પ્રાઇવેટ સ્કૂલની અંદર જે છે ત્યાં સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધી સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે જે છે તે સરકારી ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકી માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે। આવા 25,000 તેજસ્વી જે વિદ્યાર્થી છે એમને 9 થી 12ના ધોરણનો અભ્યાસ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જે છે તે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા 2026 જે છે એ અપ્રોક્સિમેટલી 4/4/2026 શનિવારના રોજ જે છે તમામ જિલ્લાઓમાં યોજાનાર છે। મતલબ 4 એપ્રિલ 2026ના રોજ આ એક્ઝામ યોજાનારી છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે આની તમે ફોર્મ ભરવાની મર્યાદા કઈ છે, તો સૌથી પહેલા જાહેરનામું બહાર પાડવાની તારીખ 3/2 જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે। રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો જે છે તે 5/2 થી લઈ અને 16/2 સુધીનું છે। પરીક્ષા ફી જે છે તે નિઃશુલ્ક રહેવાની છે અને કોઈ પણ પરીક્ષા ફી તમારે ભરવાની રહેતી નથી। પરીક્ષાની તારીખ જે રહેવાની છે 4/4/2026 4/4/2026ના રોજ તમારી એક્ઝામ લેવામાં આવશે। કસોટીમાં બેસવા માટેની પાત્રતા જે છે તે તમે અહીંયા જોઈ શકો છો, 1 થી 8 સળંગ અભ્યાસ કરેલો હોવો જોઈએ સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં। ત્યારબાદ આ બધી જ તમે અહીંયા જોઈ શકો છો શું શું હોવું જોઈએ। પરીક્ષાની ફી તો 0 છે એની વાત થઈ ગઈ છે। કસોટીનું માળખું કઈ રીતે રહેવાનું છે, તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બહુલક્ષી અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનની અને બહુ વિકલ્પની હોય છે। આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં 120 પ્રશ્નો 120 ગુણના તથા સમય 150 મિનિટનો જે છે તે અંદર રહેવાનો છે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી બંને રહેવાનું છે। મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટી અને સેટ શૈક્ષણિક યોગ્યતા કસોટી એમ 40 અને 80 માર્ક્સનો ટોટલ 150 મિનિટનો આ જે છે ટેસ્ટ રહેવાનો છે। અભ્યાસક્રમ તમે અહીંયા જોઈ શકો છો, બધો જ અભ્યાસક્રમ આપેલ છે। પરીક્ષા કેન્દ્રોની માહિતી અહીંયા આપેલી છે। વિદ્યાર્થીઓ પ્રવેશ માટેની પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે એની પણ માહિતી એક્ઝેક્ટ અહીંયા આપેલી છે અને ઓનલાઈન અરજી કરવા માટેની અમુક સૂચનાઓ જે છે તે આપવામાં આવેલી છે। તમે આ બધી જ માહિતી જે છે તે ટેલિગ્રામ ચેનલમાં જોઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદરથી મળી જશે। જ્યારે પણ આનું ફોર્મ એટલે કે 5 તારીખે આનું ફોર્મ ફિલ કરવાનું શરૂ થશે એટલે ચેનલ પર તમને ફોર્મ કઈ રીતે ફિલ કરો એનો વિડીયો ચોક્કસથી મળી જશે। તો આના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વિડીયો વધુથી વધુ શેર કરી દેજો જેથી જેમને આની માહિતી ના હોય એમને આની માહિતી મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।